મોરબી નકલી ટોલ નાકા કાંડમાં વધુ 3 પકડાયા છે। વાંકાનેર પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે। વઘાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ। યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। જેરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ પોલીસ પકડથી દૂર છે। અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જગદીશ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જગદીશ, જે પ્રમાણે નકલી ટોલ નાકાનો જે મામલો હતો તેમાં શું કાર્યવાહી? ચોક્કસથી કિન્નરી વાત કરવામાં આવે તો વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ નાકા મામલે વધુ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। અને આ જે ધરપકડ છે તે વાંકાનેર વઘાસિયા ગામની સીમમાંથી ધરપકડ થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અને વધુમાં ટોલ નાકાના મુખ્ય આરોપી અમરસિંહ જેરામ પટેલ હજુ પણ પોલીસ ધરપકડથી દૂર છે। કિન્નરી। જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।